હું ઉમેશ પટેલ, ઓલ ઓવર ઇન્ડિયા કોળી સમાજ જોઈન્ટ સેક્રેટરી, દક્ષિણ ગુજરાત કોળી સમાજ પ્રેસિડન્ટ. આજ રોજ વલસાડ જિલ્લાની અંદર સરોદી ગામ જે ખરું ત્યાં રેતી માફિયાઓનો એટલો બધો આતંક મચી ગયો છે, જે બાબતે પણ આજે અમે વલસાડ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે મારા વતી. અને આવનારા સમયમાં આ રેતી માફિયાઓના કારણે જે ગામ લોકોને નુકસાન થઈ રહ્યું છે, જે ગામના રોડ રસ્તાઓ ઉપર આજે 2-2 ફૂટના ખાડાઓ પડી ગયા છે, ગામની અંદર એટલું પ્રદૂષણ આવી ગયું છે કે હવામાનની અંદર એટલું પ્રદૂષણ છે કે અમારા બાળકો નાના, અમારા સિનિયર સિટીઝનો આજે એટલા બીમાર પડી રહ્યા છે અને શ્વાસોશ્વાસની તકલીફ થવા લાગી છે. તે દરમિયાન ખેતી અમારી નથી ઉપજતી આ પ્રદૂષણના કારણે. ખેતીમાં પણ અમારું એટલું નુકસાન છે કે કેટલી જગ્યાએ અમારી ખેતીવાડી અમારી નષ્ટ થઈ ગઈ છે આ લોકોના કારણે. અને આ લોકોના પ્લાન્ટ જલ્દી સરકાર બંધ કરે, એક્શન લઈ એવી અમે આશા રાખીએ છીએ. અને આવનારા સમયની અંદર આને લાગતા વળગતા અમે જે મિનિસ્ટરો હોય અને મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પણ આવનારા ટૂંક સમયમાં અમારા આ બધા ગામજનો સાથે આ રેતી માફિયાઓને બંધ કરાવવા માટે આવેદનપત્ર આપીશું, જેથી કરીને પ્રદૂષણ અટકે. અને એ બાબતે હું અમારા વડીલને કહું છું કે કેટલી નુકસાની છે તે તમે બોલો. એવું છે નુકસાનીમાં એવું છે કે મેડમ, જે અમારા ગામમાં ટોટલી જગ્યા પર ખેતરમાં રેતી છવાઈ ગઈ છે. બીજી વસ્તુ એ છે કે પાણીનો ખારી રેતી ઢોવામાં આવે છે, એટલા માટે ખારી રેતીનું પાણી અમારા ખેતરમાં જાય છે ને એ ખેતરમાં પાણી જવાથી ખેતરનો કોઈ પણ પાક અમારા ખેતરમાં થતો જ નથી. એટલે અમે ટોટલી ઘણા ખેડૂતે ખેતી કરવાનું પણ છોડી દીધું છે. આ માટે ને ધૂળની ડમરીઓ એટલી ઉડે છે કે હાલના થોડા દિવસે અમે છોકરા લોકોને હોસ્પિટલ જવાનું ચાલુ જ રહે છે. ને આ રીતના અમે ખૂબ જ પરેશાન થઈ ગયા છે કે આ રેતીનો પ્લાન બંધ થવું જ જોઈએ. આ માટે અમે 6-7 મહિનાથી અહીંયા દોડતા છે કલેક્ટર કચેરીમાં ને આવતા રહું છું. હું સરોડી ગામના રહેવાસી વિજયભાઈ ઠાકોરભાઈ પટેલ, માજી સરપંચ. આ રેતી પ્લાન્ટને પરમિશનને લઈને અત્યાર સુધી એ લોકોને ખાલી રેતી સ્ટોકની પરમિશન આપવામાં આવેલી હતી, પણ આજે ત્યાં મશીનરીઓ ચાલે છે, રેતીનું ધોવાણ થાય છે. રેતીનું ધોવાણથી અમારી જે આ ભાઈઓએ કીધું તેમ કે ખેતીવાડીને તો નુકસાન થાય જ છે, પણ હાઈવે NH48 જ્યારે વધારે વરસાદ પડે તો આખો બ્લોક થઈ જાય છે. ગરનાળા અંદરથી પાણીનું અવર જવર નથી થતું. અને બીજી સાઈડ જેઓ લાખો રૂપિયાના રસ્તા મંજૂર થાય છે, એ રસ્તાઓના 5-6 ફૂટ ખાડા પણ થઈ ગયા છે. અને એના બાબતે એ રેતીવાળાને કહેવા જતા એ લોકો ખુલ્લી દાદાગીરી કરી, લુખ્ખાગીરી કરી અમારા ગામના છોકરાઓ 1-2 છોકરાઓને મારેલા પણ હતા. અને આ મુદ્દો અમે 6-7 મહિનાથી લાગેલા છે અને અમને હજુ ન્યાય મળ્યો નથી. જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે લડત ચાલી રાખીશું ને આગળના પ્રોગ્રામ માટે અમે હંમેશા માટે આ લડત આપીશું. બસ અહીંયા આવ્યા છે તો અમને આનો ન્યાય મળે એ જ આશા રાખીને મારી વાણીને વિરામ આપું છું.